હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ઇંગ્લિશનું ગ્રામર છે, ગ્રામર એન્ડ કોમ્પિટિશન. એમાં ચેપ્ટર પહેલું રિવિઝન, ચેપ્ટર 1ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતી એક્સરસાઇઝના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો ચાલો જોઈએ ધોરણ 7ના ઇંગ્લિશ ગ્રામરનું પહેલું ચેપ્ટર રિવિઝન. સૌપ્રથમ સર્વનામ વિશે સમજ આપેલી છે. સર્વનામની અંદર એકવચન અને બહુવચન વિશે જોઈએ. જ્યારે એકવચન પહેલો પુરુષ હોય ત્યારે આઈ કહેવાય, એની સાથે ટુ બીનું રૂપ એટલે કે ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ એમ લાગશે. જ્યારે બીજો પુરુષ હોય તો યુ સાથે આર લાગશે. તું અથવા તમે. જ્યારે બીજો પુરુષ તમારાથી નાનો હોય તો આપણે તું કહીએ, તમારાથી મોટો હોય તો તમે કહો છો. બંનેમાં યુ લાગે છે. હવે ત્રીજો પુરુષ જો નર જાતિ હોય તો હી લાગે, નારી જાતિ હોય તો શી લાગશે, અને નાન્યતર જાતિ એટલે કોઈ વસ્તુ હોય, પ્રાણી હોય, પક્ષી હોય કે પછી જીવજંતુ હોય તેની સાથે ઈટ લાગે છે. આ બધા સાથે ઈટ લાગે અને આ ત્રણેય સાથે ઈઝ લાગશે. આઈ સાથે એમ, યુ સાથે આર અને હી શી ઈટ સાથે ઈજ લાગે છે. હવે બહુવચન વિશે જોઈએ તો એકથી વધુ હોય, પહેલો પુરુષ તો અમે કહેવાય, આપણે બધા એકથી વધુ હોય ત્યારે અમે કહેવાય તો એની સાથે આર લાગે, વી આર. બીજો પુરુષ યુ એટલે તમે તો યુ આર, અને ત્રીજો પુરુષ તો ધે આર. તો ત્રણેય સાથે આર લાગશે, યુ વી ધે એ બધા સાથે આર લાગે છે. આગળ જોઈએ, વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે. યસ નોમાં ઉત્તર આપી શકાય છે. જેવી રીતે આપણે વાક્યને જ્યારે પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય તો યુ આર ડોક્ટર છે તો એના બદલે આર યુ ડોક્ટર્સ એવી રીતે થઈ જશે. યુ આર ડોક્ટર, તમે ડોક્ટર છો એ વિધાન વાક્ય. પ્રશ્ન વાક્ય જ્યારે બનાવવું હોય ત્યારે ક્રિયાપદને છે એ વાક્યની શરૂઆતમાં મૂકવું પડે છે. ત્યારે તેનો જવાબ આપી શકાય યસ વી આર, અથવા યસ વી આર ડોક્ટર્સ, અથવા નો હો તો નો વી આર નોટ ડોક્ટર્સ, અથવા નો વી આર નોટ, અથવા વી આર અંટ. આવી રીતે બધી રીતે જવાબ આવી શકે છે. આવી રીતે જ્યારે પ્રશ્ન ફેરવવો હોય ત્યારે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. બીજું છે ઉદાહરણ, સી ઇઝ અ ટીચર, તેણી શિક્ષિકા છે. તો ત્યારે ઇઝ સી અ ટીચર પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ત્યારે ઇઝ પહેલાં આવશે. હવે તેનો જવાબ આવે હોય તો કહેવાય યસ સી ઇઝ અ ટીચર, અથવા એમ પણ કહેવાય યસ સી ઇઝ. નો હોય તો નો સી ઇઝ નોટ અ ટીચર, અથવા નો સી ઇઝ નોટ, અથવા ઇઝ નોટનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ, એવું પણ લખી શકાય. આવી રીતે ગમે તે રીતે જવાબ આવે છે. ત્યાર પછી હેવ અને હેઝ. ટુ હેવ મુખ્ય ક્રિયાપદનો અર્થ એટલે ની પાસે હોવું થાય. હેવ અથવા હેઝ નો ની પાસે હોવું થાય, જે માલિકી દર્શાવે છે. જ્યારે હેવ અને હેઝ બંને ટુ હેવના ક્રિયાપદના વર્તમાન કાળના રૂપ છે. વર્તમાન કાળમાં હેવ વપરાય છે. બરાબર. ભૂતકાળ વિશે આપણે પછી જોઈશું. અત્યારે સર્વનામ કયા સાથે હેવ અને કયા સાથે હેઝ વપરાય એ જોઈએ. એક વચન હોય ત્યારે આઈ સાથે હેવ વપરાય, આઈ હેવ. યુ સાથે પણ હેવ વપરાય. જ્યારે હી સી ઈટ હોય છે ત્યારે હેઝ વપરાય છે. પછી એવી રીતે વી યુ ધે ગમે તે હોય બહુવચન, અહીંયા બધે હેવ વપરાય છે. તો આપણે યાદ અહીંયા એ રાખવાનું કે જ્યારે હી સી અને ઈટ આ ત્રણ હોય ને તો હેઝ મૂકવાનું, બાકી બધે હેવ આવશે. એવી રીતે આપણે એને યાદ રાખી શકીએ છીએ. હવે આ વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવવા માટે હેવ હેઝને વાક્યની શરૂઆતમાં મૂકવાનું. હી હેઝ અ કાર, તેની પાસે કાર છે. તો તેનું પ્રશ્ન વાક્ય પૂછીએ તો હેઝ હી અ કાર. હેઝ છે એ પહેલાં આવી જશે. હેઝ હી અ કાર, તેની પાસે કાર છે. જો હા હોય તો યસ હી હેઝ. નો હોય તો નો હી હેઝ નોટ, અથવા હી હેઝન્ટ. એ ટૂંકું રૂપ છે. હેઝ નોટનું ટૂંકું રૂપ હેઝન્ટ કહેવાય છે. તમે ગમે તે મૂકી શકો છો. બીજું છે વી હેવ બુક્સ, અમારી પાસે બુક્સ છે. તો વી હેવ વી બુક્સ. જો અહીંયા બહુવચન છે બુક્સ એટલે હેવ મૂક્યું આપણે. હેવ વી બુક્સ, યસ વી હેવ, અથવા નો વી હેવ નોટ, અથવા હેવન્ટ. આવી રીતે તમે મૂકી શકો છો. આગળ જોઈએ ધેર ઇઝ અને ધેર આર. ધેર ઇઝ ક્યારે કહેવાય, ધેર આર ક્યારે કહેવાય. ધેર ઇઝ, આર અથવા ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન, આ બધા વાક્ય વિશે આપણે જાણીએ.
તો પહેલું છે ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ. પહેલું પક્ષી છે એ કેજમાં એટલે પાંજરામાં છે. તો ધેર ઇઝ એનું પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો ઇઝ ધેર થશે. ઇઝ છે એ આગળ આવી જશે. ઇઝ ધેર અ બર્ડ ઇન ધ કેજ? તો યસ ધેર ઇઝ. નો ધેર ઇઝ નોટ. ધેર ઇઝન્ટ નથી. બીજું છે ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. ઘણી બુક્સ ટેબલ ઉપર છે. પછી એનો પ્રશ્નાર્થ વાક્ય હોય તો આર ધેર બુક્સ ઓન ધ ટેબલ? ઘણી બધી બુકો ટેબલ ઉપર છે? તો યસ ધેર આર. હા છે. નો ધેર આરન્ટ. ના તે નથી. આગળ જોઈએ હાઉ મેની એની સાથે ધેર. હાઉ મેની સાથે ધેરથી બનતા પ્રશ્નનો ઉત્તર કોઈ ચોક્કસ સંખ્યામાં હોય છે. ઉદાહરણ પહેલું છે હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ. બાસ્કેટની અંદર કેટલા એપલ્સ છે? તો જવાબ થશે ધેર આર 2 એપલ્સ ઇન ધ બાસ્કેટ. આ પ્રશ્નાર્થ વાક્ય અને જવાબ વાક્ય એટલે કે વિધાન વાક્ય થશે. બીજું હાઉ મેની ટેબલ્સ આર ધેર ઇન ધ ક્લાસ? તો ધેર ઇઝ 1 ટેબલ ઇન ધ ક્લાસ. આવી રીતે હાઉ મેની સાથે ધેરનો ઉપયોગ કેવી રીતે થાય તે અહીંયા ઉદાહરણ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. આગળ જોઈએ હાઉ મચ સાથે ધેર. હાઉ મચનો ઉપયોગ કેવી રીતે થાય? તો હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. જ્યારે કોઈ વસ્તુ ગણી શકાય તેવી ન હોય ને ત્યારે અહીંયા હાઉ મચનો ઉપયોગ થાય છે. ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ ગ્લાસ. થોડુંક પાણી છે. બીજું છે હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધ કપ. કપમાં કેટલી ચા છે? તો ધેર ઇઝ સમ ટી. થોડીક ચા કપમાં છે. આગળ જોઈએ ચોથું છે એપોસ્ટ્રોફી એસ. એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ ક્યારે થાય છે? તો વ્યક્તિનું વ્યક્તિ સાથે સગપણ કે વ્યક્તિનો વસ્તુ સાથે સંબંધ અથવા માલિકી દર્શાવવાની હોય અથવા પશુના અવયવ દર્શાવવાના હોય ત્યારે એપોસ્ટ્રોફી એપનો ઉપયોગ થાય છે. પહેલું છે ધેટ ઇઝ અ માયાઝ ફાધર. પહેલા માયાના પિતા છે. અહીંયા સગપણ દર્શાવવામાં આવ્યું છે. બીજું ધીસ ઇઝ અમન્સ હાઉસ. અહીંયા માલિકી છે. અમનનું ઘર છે. ત્રીજું છે ધીસ ઇઝ અ મંકીઝ ટેલ. અહીંયા અવયવ દર્શાવવામાં આવ્યું છે. વાંદરાની પૂંછડી. ચોથું ધીસ ઇઝ અ મોહન્સ હેડ. હેન્ડ આ મોહનનો હાથ છે. અહીંયા અવયવ દર્શાવવામાં આવ્યો. આવી રીતે સગપણ, માલિકી, અવયવ કે સંબંધ દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થાય છે. હવે એક્સરસાઇઝ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એમ ઇઝ આર ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર યુઝિંગ યસ ઓર નો. એમ ઇઝ આર વડે ખાલી જગ્યા પૂરો અને પ્રશ્નાર્થ વાક્ય યસ અને નોમાં લખો. ઉદાહરણ આપ્યું છે રામ એન્ડ શ્યામ આર ફ્રેન્ડ. રામ અને શ્યામ મિત્ર છે. હવે તેનો પ્રશ્ન બનાવવાનો છે આર રામ એન્ડ શ્યામ ફ્રેન્ડ્સ? યસ ધે આર અથવા નો ધે આરન્ટ. એક યસમાં જવાબ આપવાનો, એક નોમાં જવાબ આપવાનો. આવી રીતે પ્રશ્ન વાક્ય, વિધાન વાક્ય, હક્કાર અને નકારમાં જવાબ. બરાબર? તો હવે પહેલું છે શિખા ખાલી જગ્યા માય કઝિન. તો શિખા ઇઝ માય કઝિન. હવે પ્રશ્ન વાક્ય ઇઝ શિખા માય કઝિન? યસ શી ઇઝ. નો શી ઇઝન્ટ. બીજું છે ધ બોયઝ ખાલી જગ્યા પ્લેઇંગ. તો બોયઝ આર પ્લેઇંગ. પ્રશ્ન વાક્ય આર ધ બોયઝ પ્લેઇંગ? યસ ધે આર. નો ધે આરન્ટ. ત્રીજું છે મિસ્ટર શીતલ ખાલી જગ્યા અ ડોક્ટર. તો મિસ્ટર શેલત ઇઝ અ ડોક્ટર. ઇઝ મિસ્ટર શેલત ઇઝ ડોક્ટર? યસ હી ઇઝ. નો હી ઇઝન્ટ. ચોથું છે આઈ ખાલી જગ્યા અ ક્લેવર સ્ટુડન્ટ. તો આઈ એમ અ ક્લેવર સ્ટુડન્ટ. એમ ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. અહીંયા મારે ઇઝ લખાયું છે. અહીંયા તમારે આઈ લખવું ખાલી. એમ આઈ અ ક્લેવર સ્ટુડન્ટ એવી રીતે લખવું. યસ આઈ એમ. નો આઈ એમન્ટ. આઈ એમ નોટ એમ લખવું જોઈએ. આઈ એમન્ટ ના લખી શકાય એટલે મેં આઈ એમ નોટ લખશો. આગળ જોઈએ પાંચમું યુ ખાલી જગ્યા એન એન્જિનિયર. તો યુ આર એન એન્જિનિયર. આર યુ એન એન્જિનિયર? યસ આઈ એમ. નો આઈ એમ નોટ. છઠ્ઠું વી ખાલી જગ્યા પ્લેઇંગ ચેસ. તો વી આર પ્લેઇંગ ચેસ. આર વી પ્લેઇંગ ચેસ? યસ વી આર. નો વી આરન્ટ. 7 અમર એન્ડ અંકિત ખાલી જગ્યા ક્રિકેટર્સ. તો આર ક્રિકેટર્સ. તો આર અમર એન્ડ અંકિત ક્રિકેટર્સ? યસ ધે આર. નો ધે આરન્ટ.
આવી રીતે તમે પ્રશ્ન વાક્ય બનાવશો, યસ અને નોમાં જવાબ લખશો. બીજું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હેવ હેઝ. હેવ હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની છે. પછી ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર, યસ ઓર નો. પછી પ્રશ્નાર્થ વાક્ય બનાવો અને યસ નોમાં ઉત્તર લખો. જેવી રીતે આપણે આગળના ઉદાહરણમાં કર્યું એવી રીતે જ કરવાનું છે. ધ બોયઝ હેવ બેટ્સ, તો હેવ ધ બોયઝ બેટ્સ? યસ ધે હેવ, નો ધે હેવન્ટ. ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવવાનું છે. પછી પ્રશ્ન વાક્ય યસ અને નોમાં ઉત્તર આપવાના છે. તો ધ ટીચર હેઝ અ બુક. હેઝ ધ ટીચર અ બુક? યસ હી હેઝ, નો હી હેઝન્ટ. બીજું છે વી ખાલી જગ્યા અ હોલિડે ટુડે, તો વી હેવ અ હોલિડે ટુડે. હેવ અ હોલિડે ટુડે? યસ વી હેવ, નો વી હેવન્ટ. ત્રીજું અલી ખાલી જગ્યા સ્કૂટર, તો અલી હેઝ અ સ્કૂટર. હેઝ અલી અ સ્કૂટર? યસ હી હેઝ, નો હી હેઝન્ટ. ચોથું છે ધ મંકી ખાલી જગ્યા અ લોંગ ટેલ, તો મંકી હેઝ અ લોંગ ટેલ. હેઝ ધ મંકી અ લોંગ ટેલ? યસ ઇટ હેઝ, નો ઇટ હેઝન્ટ. પાંચમું છે યુ ખાલી જગ્યા અ ન્યૂ ડ્રેસ, તો યુ હેવ અ ન્યૂ ડ્રેસ. હેવ યુ અ ન્યૂ ડ્રેસ? યસ આઈ હેવ, નો આઈ હેવન્ટ. છઠ્ઠું છે લલિતા ખાલી જગ્યા અ સ્ટોરી બુક, તો લલિતા હેઝ અ સ્ટોરી બુક. હેઝ લલિતા અ સ્ટોરી બુક? યસ શી હેઝ, નો શી હેઝન્ટ. સાતમું છે યતિન એન્ડ જયેશ ખાલી જગ્યા મેની ટોયઝ, તો યતિન એન્ડ જયેશ હેવ મેની ટોયઝ. હેવ યતિન એન્ડ જયેશ મેની ટોયઝ? યસ ધે હેવ, નો ધે હેવન્ટ. આઠમું છે યુ ખાલી જગ્યા સ્મોલ બોટ્સ, તો યુ હેવ સ્મોલ બોટ્સ. હેવ યુ સ્મોલ બોટ્સ? યસ વી હેવ, નો વી હેવન્ટ. હવે ત્રીજું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધેર ઇઝ ધેર આર. ધેર ઇઝ અને ધેર આર વડે ખાલી જગ્યા પૂરવાની છે. પછી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. પછી યસ અને નોમાં જવાબ લખવાનું. જેવી રીતે આપણે કર્યું એવી રીતે જ કરવાનું છે, પરંતુ અહીંયા ધેર ઇઝ અને ધેર આર વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે ખાલી જગ્યા મંકીઝ ઇન ધ કેજ. મંકીઝ છે એટલે ધેર આર. પ્રશ્ન વાક્ય થશે આર ધેર મંકીઝ ઇન ધ કેજ? યસ ધેર આર, નો ધે આરન્ટ. બીજું છે ખાલી જગ્યા અ મેન નિયર ધ ગેટ. અ મેન છે એટલે ધેર ઇઝ. ઇઝ ધેર અ મેન નિયર ધ ગેટ? યસ ધેર ઇઝ, નો ધેર ઇઝન્ટ. ત્રીજું છે ખાલી જગ્યા બેગ્સ અંડર ધ બેન્ચ. ધેર આર બેગ્સ અંડર ધ બેન્ચ? યસ આર ધેર બેગ્સ અંડર ધ બેન્ચ? પ્રશ્ન વાક્ય. પછી યસ ધેર આર, નો ધેર આરન્ટ. ચોથું છે ખાલી જગ્યા ફ્લાવર્સ ઇન ધ વેઝ. બહુવચન છે એટલે ધેર આર થશે. આર ધેર ફ્લાવર્સ ઇન ધ વેઝ? યસ ધેર આર, નો ધે આરન્ટ. પાંચમું છે ખાલી જગ્યા એન એપલ ઇન માય હેન્ડ. એન એપલ છે એટલે ધેર ઇઝ આવશે. ઇઝ ધેર એન એપલ ઇન માય હેન્ડ? યસ ધેર ઇઝ, નો ધેર ઇઝન્ટ. ત્યાર પછી છઠ્ઠી ખાલી જગ્યા છે ખાલી જગ્યા મેની બોયઝ ઇન ધ ક્લાસ, તો ધેર આર મેની બોયઝ ઇન ધ ક્લાસ. ધેર આર ધેર મેની બોયઝ ઇન ધ ક્લાસ? યસ ધેર આર, નો ધેર આરન્ટ. આવી રીતે લખી શકાય. ત્યાર પછી ચોથું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હાઉ મેની ને હાઉ મચ. હાઉ મેની ને હાઉ મચ વડે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે ખાલી જગ્યા બુક્સ આર ધેર ઇન ધ બેગ, તો હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધ બેગ્સ? જવાબ કાઉન્સમાં આપેલા શબ્દને આધારે 7 લખવો પડશે, તો ધેર આર 7 બુક્સ ઇન ધ બેગ. બીજું છે ખાલી જગ્યા વોટર ઇઝ ધેર ઇન જગ, તો હાઉ મચ આવશે, તો ધેર ઇઝ સમ વોટર ઇન ધ જગ. કાઉન્ટેબલ હોય તો હાઉ મેની આવે, નહીતર હાઉ મચ આવે. બરાબર. ત્રીજું છે ખાલી જગ્યા મેંગો ટ્રીઝ ધેર ઇન ધ ગાર્ડન, તો હાઉ મેની મેંગો ટ્રીઝ આર ધેર ઇન ધ ગાર્ડન? તો ધેર ઇઝ અ 1 મેંગો ટ્રી ઇન ધ ગાર્ડન. ચોથું છે ખાલી જગ્યા એલિફન્ટ્સ, તો હાઉ મેની એલિફન્ટ્સ? ધેર આર 3 એલિફન્ટ્સ ઇન ધ ઝૂ. પાંચમું ખાલી જગ્યા મિલ્ક ઇઝ ધેર ઇન ધ ગ્લાસ, તો હાઉ મચ મિલ્ક? ધેર ઇઝ અ લિટલ મિલ્ક ઇન ધ ગ્લાસ. છઠ્ઠું હાઉ મચ ટી ડુ યુ વોન્ટ? ધેર ઇઝ અ લિટલ ટી આઈ વોન્ટ. સાતમું હાઉ મેની રોઝીસ આર ધેર ઇન ધ વેઝ? ધેર આર 12 રોઝીસ ઇન ધ વેઝ. આઠમું હાઉ મેની સ્ટાર્સ આર ધેર ઇન ધ સ્કાય? તો ધેર આર મેની સ્ટાર ઇન ધ સ્કાય. પાંચમું છે રીરાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ એપોસ્ટ્રોફી એસ. એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાના છે. પહેલું છે ધેટ ઇઝ અ અંકલ ઓફ કેયુર, તો લખી શકાય ધેટ ઇઝ કેયુર્સ અંકલ. બીજું છે ધીસ ઇઝ ધ ફાર્મ ઓફ રવજીભાઈ,
તો ધીસ ઇઝ રવજીભાઈસ ફાર્મ. ત્રીજું છે ધીઝ આર ધ કાઉઝ ઓફ માધુભાઈ, તો ધેર આર માધુભાઈસ કાઉ. ચોથું છે ધેટ ઇઝ ધ ટેલ ઓફ મંકી, ધેટ ઇઝ અ મંકીઝ ટેલ. પાંચમું ધોઝ આર ધ સ્ટુડન્ટ ઓફ મિસ્ટર પંડિત, તો ધોઝ આર મિસ્ટર પંડિત સ્ટુડન્ટ. છઠ્ઠું ધીસ ઇઝ ધ કાર ઓફ માય ટીચર, ધીસ ઇઝ માય ટીચર્સ કાર. સાતમું ધેટ ઇઝ ધ ઓફિસ ઓફ દર્શિત, તો ધેટ ઇઝ દર્શિત્સ ઓફિસ. આઠમું ધીઝ આર ધ બુક્સ ઓફ જય, ધેર આર જયસ બુક. આવી રીતે આપણે લખીશું. ત્યારબાદ છઠ્ઠું છે રાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન પ્લુરલ, બહુવચનમાં ફેરવીને લખવાના છે. ધેટ ઇઝ અ મેંગો, તો ધોઝ આર મેંગોઝ. એવી રીતે એક ધીસ ઇઝ અ સિટી, તો ધીઝ આર સિટીઝ. બીજું છે ધેટ ઇઝ અ ટ્રી, તો ધોઝ આર ટ્રીઝ. ત્રીજું છે ધેટ ઇઝ અ બેન્ચ, ધોઝ આર બેન્ચીસ. પાંચમું ધીસ ઇઝ અ ટોમેટો, તો ધીઝ આર ટોમેટોઝ. પાંચમું છે ધેટ ઇઝ અ ક્લાસ, તો ધોઝ આર ક્લાસીસ. છઠ્ઠું ધીસ ઇઝ એન ઓરેન્જ, તો ધીઝ આર ઓરેન્જીસ. સાતમું ધેટ ઇઝ અ બેબી, તો ધોઝ આર બેબીઝ. આઠમું ધીસ ઇઝ અ ડીશ, તો ધીઝ આર ડીશીસ. નવમું ધેટ ઇઝ અ બોક્સ, તો ધોઝ આર બોક્સીસ. 10 ધીસ ઇઝ અ નાઇફ, તો ધીઝ આર નાઇવ્સ. 11 ધેટ ઇઝ અ લીફ, તો ધોઝ આર લીવ્સ. 12 ધીસ ઇઝ અ ટ્રેન, તો ધીઝ આર ટ્રેન્સ. આવી રીતે એક વચનને બહુવચનમાં ફેરવીશું. અહીં આપણા ચેપ્ટર 1 રિવિઝનના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના ઇંગ્લિશ વિષયના ગ્રામરના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપની ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે, જે તમે ધોરણ 7 ઇંગ્લિશ ગ્રામર નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.